સોમવારે સાખ્યો આ બધા સવા શેરના માપમાં છે બધા. શિવ મંદિરે સોમવારે ચોખાનો સાખ્યો, આખા ચોખા કણકી વાળા નહીં, અખંડ ચોખાનો સાખ્યો જો શિવ મંદિરે પૂરવામાં આવે તો ગમે એવી માનસિક પીડા હોય દૂર થઈ જાય છે. 14 સોમવારો લીધા છે, 14 સોમવારો, 14 સોમવાર સુધી સાખ્યા પૂરે ચોખાના, અખંડ ચોખાના. એટલે કોઈને માનસિક પીડા હોય તો પીડા તરત મટી જાય, વગર દવાએ મટી જાય છે ને. મગજની દવા ન લેવી પડે, નક્કી છે. મંગળવારે મસૂર નો સાખ્યો કરે અથવા મઠનો સાખ્યો કરે તો એને ગમે એવો મંગળ દોષ હોય તો એ નાશ પામે છે, ગમે એવો હોય. પછી મંગળ દોષની વિધિ કરવી ન પડે. આ એક અનુભવી મહાપુરુષ, એક સંતે, એક મહાત્માએ બતાવેલો પ્રયોગ છે અને અમે આ પ્રયોગ કરવી છીએ અને કેટલાયને આ પ્રયોગથી સારા થયા છે, પરિણામ મળ્યા છે. શરીરની પીડા હોય, શરીરમાં બળતરા થતી હોય, ઘણાને જોજો વ્યવસ્થિત કપડા ન પહેરી શકે ને બળતરા થતી હોય શરીરમાં, તો એ મંગળવારે 14 મંગળવાર ભગવાન શિવના મંદિરે સાખ્યો પૂરે સવા શેરનો મઠ અથવા મસૂર, આપણે મસૂરની દાળ આવે તો એનો મંગળ દોષ પણ મટી જાય છે, શરીરની પીડા પણ મટે છે અને શરીરની બળતરા પણ મટે છે. બેનોને શરીરની ગરમી હોય તો આ એના માટે અક્ષીર છે. મંગળવારે સાખ્યો કરે, કારણ કે ભૂમિનો દોષ લાગેલો હોય એટલે એને એ પીડા હોય છે, ઉદર પીડા જેને કહેવામાં આવે. બુધવારે મગ અથવા મઠના સાખ્યો કરવાથી જેનું ભણતર નબળું છે, જેનું મગજ અશક્તિ, જેનું વાંચેલું ભૂલી જાય છે, જે માણસ ભૂલકણો છે, યાદ રહેતું નથી, એને મગનો અથવા મઠનો એ બુધવારે એનો સાખ્યો પૂરવાનો, બુધવારના દિવસે. કારણ કે બુધ છે ને બુદ્ધિનો દાતા છે, બૃહસ્પતિ છે. પછી ગુરુવારે ચણાની દાળ અથવા ચણા, જેનો ગુરુ નબળો છે. હવે જેનો ગુરુ નબળો હોય ને એને એસિડિટી, પિત્તનો પ્રોબ્લેમ બહુ હોય, આ નક્કી. એને શરીરમાં દાહ પણ થાય, એને ખોટા ઓડકારો આવે, એસિડિટી થાય, એને પિત્તનો પ્રકોપ કહેવાય. એને વાત, કફ અને પિત્ત આ શરીર આપણા શરીરને સમતુલ રાખે છે. એમાંથી એકાદું તત્વ વધી જાય એટલે પીડા વધી જાય, ઘટે તોય તકલીફ થાય. એટલે જેને પિત્તની પીડા છે એને ચણાની દાળ અથવા ચણા 14 સોમવાર શિવ મંદિરે, આ બધું 12 વાગ્યા પહેલા કરવાનું છે, 12 વાગ્યા પછી નહીં. બીજો પોર માંગ્યો છે આમાં, પહેલો પોર ને બીજા પોર ની અંદર આ કરવાનું છે. 8 પોર આવે 4 દિવસના અને 4 રાત્રિના. એમાં બીજા પોરમાં લખ્યું છે, હવે પૂછે કે પોર એટલે શું? હમણાં કોઈ પૂછવાનું પોર એટલે શું? 12 કલાકના 4 ભાગ કરી નાખો એટલે કેટલા થાય? 12 ના અડધા 6, 6 ના અડધા 3 કલાકે પોર બદલે. મારું ગણિત કાચું છે એટલે પછી છતાં હિસાબ કરી લીધો. 4 પોર થાય ને 12 કલાકના, 24 કલાકે દિવસ થાય ને, દિવસ રાત. શુક્રવારે સફેદ તલનો સાખ્યો કરે, જેને સંતાનમાં કેવડાવતું હોય એના માટે અતિ અક્ષીર છે આ પ્રયોગ. ઋતુસ્નાનથી પરવારીને 7મા દિવસે સાખ્યો કરવો, અથવા તો તે પછી 7 દિવસ વયા ગયા પછી સફેદ તલનો દર સોમવારે
દર શુક્રવારે કરવાનો છે. બોલો, દર સોમવાર, દર મંગળવાર, દર બુધવાર, દર ગુરુવાર, દર શુક્રવારે. અને શ્વાસની જેને તકલીફ હોય, ઘૂંટણની તકલીફ હોય, ઘૂંટણની તો ઘરે ઘરે છે ભાઈ, બેહવામાં અરે બાપા, સમજ્યા? તો એના માટે પણ અતિ ઉત્તમ બતાવેલું છે. આ એક અનુભવી મહાપુરુષે મને લખાયું છે, એટલે મેં લખ્યું છે અને કોઈની ઉપયોગી બને. મને કીધું, બાપજી તમે કથા કરો છો અને આ બધાને અમુક શું છે દવાથી નથી મળતું એમ, તો આ એક એવા પ્રયોગો છે સિદ્ધ પુરુષના, મહાપુરુષના, કે તમે કદાચ કહેશો તો એ પ્રયોગ કરશો તો મટી જશે એમ. મફતનું છે આ. શનિવારે અડદ અથવા કાળા તલ. શરીરમાં કાળા જે મસા થાય, ટપકા થાય, જે તલ કહી છે, એ કોઈને ઘણાને થતા હોય ટપકા, પેલા મસા થતા હોય ઝીણા 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 ઝીણા, એ થતા હોય. કાળા દાગા દેખાતા હોય, મસા હોય, તો એ તલે કરવાના. અને જેટલા શરીરમાં મસા છે એટલી સોપારી ગણીને શિવ મંદિરે ધરાઈ દેવાની, એટલે આપોઆપ મટી જાય છે. જેટલા શરીરમાં મસા છે એટલા ગણી લેવાના, મસા જેને છે એને એટલી સોપારી ગણી અને શિવ મંદિરે શનિવારે મૂકવાનું, ધરાઈ દેવાની. એટલે મસા ગમે એવા છે ત્રીજા દિવસે બંધ થઈ જશે, બેસી જશે. રવિવારે તુવેરની દાળનો સાથીઓ બતાવ્યો છે. સાખ્યો જે અચાનક ખર્ચ આવે, આપણે જે ધાર્યા ન હોય, આપણે એમ થાય કે મૂડી ભેગી થઈ છે, આજે આ વસ્તુ ઘરમાં લાવી છે, ફાણું લાવ, તો અચાનક ખર્ચો આવી જાય. બાઇક ભટકાણો 2000 રૂપિયાનો ખર્ચો થયો, પેલો 1500 રૂપિયા બચાયા હોય કે આ 1500 રૂપિયા આ વખતે કંઈક લાવવું છે ઘરમાં, ત્યાં બાઇક ભટકાણું હોય કે કંઈક પડે ને કે ક્યાં તો પંચર પડે ને ટાયર તૂટી જાય ને, આમ અચાનક જે ખર્ચા આવે એ ખર્ચા બંધ થઈ જાય, લક્ષ્મી સ્થિર થાય. અને શેરડીનો રસ બતાવ્યો છે, પણ એ તો આખો પ્રક્રિયા આખી અલગ છે. પણ આટલું જે છે એટલું કરે તો એને અવશ્ય ફાયદો થાય થાય ને થાય.